ઇમ્પોર્ટ ડ્યુટીના ડિફર્ડ પેમેન્ટ માટે ઈએમઆઈ સ્કીમ એપ્લિકેશન કેવી રીતે ફાઇલ કરવી તેના પર આ સ્ટેપ બાય સ્ટેપ ટ્યુટોરિયલમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં અમે પોર્ટલ પર ઈએમઆઈ એપ્લિકેશન ફાઇલ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા દ્વારા એલિજિબલ મેન્યુફેક્ચરર ઇમ્પોર્ટર્સને માર્ગદર્શન આપીશું। એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરતા પહેલા એપ્લિકન્ટ્સને CBIC સર્ક્યુલર નંબર 08/2026-કસ્ટમ તારીખ 28 ફેબ્રુઆરી 2026 વાંચવાની સલાહ આપવામાં આવે છે અને એપ્લિકેશન ભરવા માટેની યુઝર ગાઈડ AEO પોર્ટલ પર અપલોડ કરવામાં આવી છે। તમે ઈએમઆઈ એપ્લિકેશન ફાઇલ કરવાનું શરૂ કરો તે પહેલા કૃપા કરીને ખાતરી કરો કે તમને DIC તરફથી એક ઈમેલ મળ્યો છે જેનો સબ્જેક્ટ ઈએમઆઈ રજિસ્ટ્રેશન સક્સેસફુલ એપ્લિકેશન ફાઇલિંગ ઇનેબલ્ડ છે। આ ઈમેલ પ્રાપ્ત થયા પછી જ તમારા લોગિનમાં એપ્લિકેશન ફાઇલિંગ ઓપ્શન ઉપલબ્ધ થશે। એ પણ ખાતરી કરો કે તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ PDF ફોર્મેટમાં તૈયાર રાખવામાં આવ્યા છે અને તે સ્પષ્ટ, લેજિબલ અને પ્રિસ્ક્રાઇબ્ડ ફાઇલ સાઇઝ લિમિટ્સની અંદર છે। મુખ્ય ડોક્યુમેન્ટ્સમાં સમાવેશ થાય છે IEC કોપી, PAN કોપી, GST રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, GSTR9C રિટર્ન્સ, UDIN સાથેનું CA સર્ટિફિકેટ, ઓડિટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ, ઓથોરાઇઝ સિગ્નેટરી માટે ઓથોરાઇઝેશન લેટર, પ્રોપર્ટી હોલ્ડિંગનું પ્રૂફ। ઈએમઆઈ પોર્ટલની મુલાકાત લો। aeoindia.gov.in તમારા ઈએમઆઈ ક્રેડેન્શિયલનો ઉપયોગ કરીને લોગિન કરો। એકવાર લોગ્ડ ઇન થઈ ગયા પછી તમે ઈએમઆઈ મોડ્યુલ્સ ડેશબોર્ડ જોઈ શકશો। ઈએમઆઈ મેન્યુમાંથી એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરવા માટે ઈએમઆઈ એપ્લિકેશન ફોર્મ સિલેક્ટ કરો। એપ્લિકેશન ફોર્મમાં મલ્ટિપલ સેક્શન હોય છે જેને સિક્વેન્શિયલી પૂર્ણ કરવાના રહેશે। પાર્ટ A માં એપ્લિકન્ટની જનરલ ડિટેલ્સ એન્ટર કરો। PAN હેઠળના દરેક GSTIN માટે તમારે GST કોમ્પ્લાયન્સ સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા પડશે જેમાં આનો સમાવેશ થાય છે GSTR3B રિટર્ન્સનું ફાઇલિંગ, ટર્નઓવર ડિટેલ્સ, GST પેઇડ। જો એપ્લિકન્ટ પાસે એક જ PAN હેઠળ મલ્ટિપલ GSTN રજિસ્ટ્રેશન હોય તો તમે તેને એડ GSTIN ઓપ્શનનો ઉપયોગ કરી એડ કરી શકો છો। જ્યાં પણ જરૂરી હોય ત્યાં સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો। ત્યારબાદ તમારે ઇન્ડિકેટ કરવાનું રહેશે એપ્લિકન્ટ એક મેન્યુફેક્ચરર છે કે નહીં। જો તમે યસ સિલેક્ટ કરશો તો સિસ્ટમ તમને ઓટોમેટિકલી પાર્ટ B પર ડાયરેક્ટ કરશે। જો તમે નો સિલેક્ટ કરો છો પણ જોબ વર્કર્સને ઇનપુટ્સ અથવા કેપિટલ ગુડ્સ મોકલો છો તો સિસ્ટમ તમને પાર્ટ C માં રીડાયરેક્ટ કરશે। સ્ટેપ 5 મેન્યુફેક્ચરર ઇમ્પોર્ટર્સને લાગુ પડે છે। પાર્ટ B માં ઓછામાં ઓછું એક એક્ટિવ GSTN સિલેક્ટ કરો જે GST રજિસ્ટ્રેશનમાં એક્ટિવિટીના પ્રકાર તરીકે ફેક્ટરી અથવા મેન્યુફેક્ચર જાહેર કરતું હોય। ત્યારબાદ એડ ફેક્ટરી ઓપ્શનનો ઉપયોગ કરીને તમામ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ અથવા ફેક્ટરીઝની ડિટેલ એડ કરો। સંબંધિત GSTIN હેઠળ દરેક ફેક્ટરીનું કમ્પ્લીટ એડ્રેસ પ્રોવાઈડ કરો। સ્ટેપ 6 એવા ઇમ્પોર્ટર્સને લાગુ પડે છે જેઓ જોબ વર્ક માટે માલ મોકલે છે। પાર્ટ C માં આ પ્રોવાઈડ કરો। એક GSTN જેણે છેલ્લા 2 હાફ યર્સ માટે ITC 04 રિટર્ન્સ ફાઇલ કર્યા હોય, જોબ વર્કરનું GSTIN, જોબ વર્કર્સની ફેક્ટરીની ડિટેલ્સ। ખાતરી કરો કે તમામ ડિટેલ્સ એક્યુરેટલી એન્ટર કરવામાં આવી છે। પાર્ટ D માં એપ્લિકન્ટ્સને એ તમામ લીગલ અને ફાઇનાન્શિયલ કોમ્પ્લાયન્સીસ જાહેર કરવાના રહેશે। નીચેના સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો। નિર્ધારિત ફોર્મેટમાં UDIN સાથેનું CA સર્ટિફિકેટ, છેલ્લા 2 ફાઇનાન્શિયલ યર્સ માટેના ઓડિટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ। આ ડોક્યુમેન્ટ એપ્લિકેશનના અપલોડ સેક્શનમાં અપલોડ કરવાના રહેશે। પાર્ટ E માં સિસ્ટમ એક જ IEC હેઠળ ફાઇલ કરવામાં આવેલી અગાઉની EMI એપ્લિકેશન માટે ઓટોમેટિકલી ચેક કરે છે। જો કોઈ પણ અગાઉની એપ્લિકેશન અસ્તિત્વમાં હશે તો તે માહિતી સિસ્ટમ દ્વારા ઓટો પોપ્યુલેટેડ કરવામાં આવશે। પાર્ટ F માં ઓથોરાઇઝ સિગ્નેટરીની કોન્ટેક્ટ ડિટેલ પ્રોવાઈડ કરો। ઓથોરાઇઝ સિગ્નેટરી માટેનો ઓથોરાઇઝેશન લેટર પણ અપલોડ સેક્શનમાં અપલોડ કરવાનો રહેશે। ત્યારબાદ એપેન્ડિક્સ 2 અપલોડ સેક્શનમાં
તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો. કૃપા કરીને ખાતરી કરો સાચું ડોક્યુમેન્ટ સાચા ફિલ્ડમાં અપલોડ કરવામાં આવ્યું છે. ડોક્યુમેન્ટ્સ ક્લિયર અને લેજિબલ છે. ફાઇલ સાઇઝ લિમિટ્સનું પાલન કરવામાં આવ્યું છે. અધૂરા અથવા ખોટા ડોક્યુમેન્ટ્સના કારણે એપ્લિકેશન રિટર્ન આવી શકે છે અથવા રિજેક્ટ થઈ શકે છે. પાર્ટ G માં તમામ ડિક્લેરેશન અને અંડરટેકિંગ્સ કાળજીપૂર્વક વાંચો. સ્વીકૃતિ કન્ફર્મ કરવા માટે ચેકબોક્સીસ પર ટિક કરો. એપ્લિકેશન સબમિટ કરતા પહેલા તમામ ડિટેલ્સ અને અપલોડેડ ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવા માટે પ્રિવ્યૂ ઓપ્શનનો ઉપયોગ કરો. એકવાર તમને સંતોષ થાય કે તમામ માહિતી સાચી છે, પછી એપ્લિકેશન પૂર્ણ કરવા માટે સબમિટ પર ક્લિક કરો. સફળ સબમિશન પછી એક એપ્લિકેશન રેફરન્સ નંબર જનરેટ થશે. તમે EMI ડેશબોર્ડમાં વ્યૂ એપ્લિકેશન સેક્શન્સમાં તમારી એપ્લિકેશનનું સ્ટેટસ ટ્રેક કરી શકો છો. અંતિમ નિર્ણય તમને ઈમેલ દ્વારા જણાવવામાં આવશે. જો તમે એપ્લિકેશન સબમિશન દરમિયાન કોઈ મુશ્કેલી અનુભવો છો તો તમે DIC ખાતે EMI હેલ્પ ડેસ્કનો સંપર્ક કરી શકો છો. ઈમેલ emihelpdesk-dic@gov.in. ફોન 011-233-10014. વધુ માહિતી માટે કૃપા કરીને aeoindia.gov.in ની મુલાકાત લો.